નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26નું સુધારેલું અને વર્ષ 2026-27ના નવીન નાણાકીય વર્ષનું 1537 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં સ્વભંડોળની આવક 14.58 કરોડની સામે 13.5 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જ્યારે સરકારી પ્રવૃત્તિઓ સહિત રૂપિયા 1.538 કરોડની આવક સામે રૂપિયા 1.537 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. તો પ્રાથમિક શાળાના બાળકોની સુવિધા મળી રહે તે માટે 2.33 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં ડાયાબિટીસથી પીડાતા 123 બાળકો માટે 12.92 લાખ ફાળવી એક નવી માનવીય પહેલ કરવામાં આવી છે, જેના થકી બાળકોને ગ્લુકોમીટર, ઇન્સ્યુલિન પેન, ઇન્સ્યુલિન રિફિલ અને સારવાર કીટ આપવામાં આવશે. સમજાવવાની જવાબદારી મારી છે, અથવા તો એ ના માને તો મારે વિકાસ કમિશનરને લખીને પણ એક ઠરાવ રદ કરાવવો પડે કે ભાઈ આ ખોટું છે. બરાબર? એટલે એ તમે એવું ના કહી શકો. પહેલા તમારી જે જવાબદારીઓ છે એ સમજો, આવા સ્ટેટમેન્ટ ના આપો. આજે કાર્યવાહી નીતિ નક્કી, એમાં જે અહેવાલ આવશે એના આધારે આગળની કાર્યવાહી કરી. જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ રૂએ મારી કાર્યકાળ દરમિયાન ત્રીજી વખત વર્ષ 2025-26નું સુધારેલ અને વર્ષ 2026-25નું અંદાજપત્ર રજૂ કરેલ છે. પાટણ જિલ્લો ભૌગોલિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિવાળો છે અને વિકાસ ઝંખતો જિલ્લો છે. મર્યાદિત આવકમાંથી પણ સમગ્ર જિલ્લાના વિકાસને આવરી લેતી જોગવાઈઓ કરી આપ સૌ સમક્ષ બજેટ બનાવેલ છે. સને 2026-27ના અંદાજપત્રમાં સ્વભંડોળ સદરે 14.58 કરોડની આવક સામે 13.35 કરોડના ખર્ચવાળું બજેટ તૈયાર કરવામાં આવેલ છે, જ્યારે સરકારી પ્રવૃત્તિઓ તેમજ દેવા વિભાગ કુલ મળી 1538 કરોડની આવક સામે 1537 કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે.